બાલ ભારતી પબ્લિક સ્કૂલ જનોર ખાતે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। આ રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી અને ટીમ વર્કના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો હતો। રમતોત્સવની શરૂઆત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ સાથે કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગબેરંગી પોશાકોમાં પરેડ કરી। આ પરેડ દ્વારા રમતોત્સવનો આરંભ થયો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ છવાયો। વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો, જેમ કે દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, રીલ રેસ અને કબડ્ડી। આ રમતોમાં વિદ્યાર્થીઓએ તેમની કુશળતા અને શારીરિક ક્ષમતા દર્શાવી। દરેક રમતમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા, જેનાથી વિદ્યાર્થીઓમાં વધુ ઉત્સાહ અને પ્રોત્સાહન વધ્યું। રમતોત્સવના મુખ્ય અતિથિ મીનાક્ષી શાહે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે રમતોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી અને ટીમ વર્કના મૂલ્યોનો વિકાસ થાય છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક ભાવના અને સ્વસ્થ જીવનશૈલીના મૂલ્યો પ્રોત્સાહિત થાય છે। વિદ્યાર્થીઓએ પણ આ રમતોત્સવ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે રમતોત્સવ દ્વારા અમને અમારી કુશળતા દર્શાવવાની તક મળી છે। અમે આ રમતોમાં ભાગ લઈને ખૂબ જ આનંદ અનુભવ્યો। રમતોત્સવના અંતે શાળાના મુખ્ય અધ્યાપક રેખા પટેલે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને આ રમતોત્સવના સફળ આયોજન માટે શિક્ષકો અને સ્ટાફનો આભાર માન્યો। તેમણે જણાવ્યું કે આ રમતોત્સવ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી અને ટીમ વર્કના મૂલ્યોનો વિકાસ થાય છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનતા અને સર્જનાત્મકતાનો વિકાસ થાય છે। આ વાર્ષિક રમતોત્સવ દ્વારા બાલ ભારતી પબ્લિક સ્કૂલ જનોરે વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી અને ટીમ વર્કના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો।